નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રમઝાન મહિનો હવે નજીક આવતા પોલીસ તંત્ર સુરતના રાંદેર વિસ્તારમાં સક્રિય બન્યું છે। રમઝાન દરમિયાન શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખાસ બેઠક યોજવામાં આવી હતી। રાંદેર પોલીસ સ્ટેશન ખાતે ડીસીપી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કોઈપણ જાતની અફવા અથવા ભ્રામક માહિતી ન ફેલાય તે અંગે ખાસ કાળજી રાખવામાં આવે। રહેવાસીઓ સાથે સીધી વાતચીત કરી પોલીસ સહકારની અપીલ કરવામાં આવી છે। કાયદો અને વ્યવસ્થા બગડે નહીં તે માટે સતર્ક રહેવાના સૂચનો આપવામાં આવ્યા છે। મોટી સંખ્યામાં લોકો હાજર રહી માર્ગદર્શન સાંભળ્યું હતું। લોકો તરફથી પોલીસને પૂર્ણ સાથ સહકાર આપવાની અપેક્ષા વ્યક્ત કરી હતી। આગામી પવિત્ર રમઝાન માસની ઉજવણી કોમી એકલાસ ભર્યા વાતાવરણમાં થઈ રહે તે માટે રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારના આગેવાનો અને શાંતિ સમિતિના સભ્યોની હાજરીમાં મિટિંગનું આયોજન કરવામાં આવેલ। પોલીસ તંત્ર દ્વારા તકેદારીના તમામ પગલાં ભરવામાં આવી રહેલ છે। આ ઉપરાંત આગેવાનશ્રીઓ તેમજ તમામ શહેરીજનોને જરૂરી સૂચનો આપવામાં આવેલ છે। આગેવાન તરફથી જે પણ સૂચનો આપવામાં આવેલ છે તે તથા સમગ્ર માસ દરમિયાન શાંતિ જળવાઈ રહે અને હર્ષોલ્લાસથી ઉજવણી થાય તે માટે પોલીસ દ્વારા તમામ પગલાં ભરવામાં આવી રહેલ છે।